નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો ઘણા દિવસોથી આપણે વ્લોગ નથી બનાવ્યો અને આપણો છેલ્લો વ્લોગ લગભગ કયો એ મને ભૂલાઈ ગયું. ખોડિયાર મંદિર વાળો હતો. લગભગ આપણે ગયા હતા ખોડિયારની જન્મ જયંતિ હતી ત્યારે આપણે રાજપરા ગયા હતા. એ જ આપણો છેલ્લો વ્લોગ હતો અને એને લગભગ 20 દિવસ થઈ ગયા. એટલે એની પછી મેં બનાવ્યો નથી, એટલે મેં કીધું બનાવી નાખવી. અને કોન્ટેન્ટમાં હમણાંથી મંદી હાલે છે એવું થઈ ગયું છે, જડતા અહીંથી સરખા વિડીયો બનાવ એવું થાય છે. તો મેં કીધું હાલો બનાવી નાખવી જેમ તેમ, એટલે સારો જ બનાવવાનો હોય, જેમ તેમ તો થોડો હાલે, એટલે ત્યાં હાલો તો બનાવી નાખવી. અને વિડીયો છેલ્લે સુધી જોજો. અને આજ છે મહાશિવરાત્રિ, તો બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. અને આપણે અહીંયા તમને ખબર જ છે એકલિયા મહાદેવ આવેલા છે, તો તમને દર્શન કરાવું પહેલાં તો શિવરાત્રિના. તો આ છે એકલિયા મહાદેવ. અને આજ મહાશિવરાત્રિ છે એટલે આગળ 12 વાગશે એટલે પછી આરતી કરવાની થશે. ઘરમાં આપણે રિનોવેશનનું કામ હાલતું હતું, આપણે જે ચાલે છે બધું. લાદી બધીનું થયું છે, લાદી નખાય છે હજી. તો આવી રીતની લાદી નાખી છે હોલમાં, અને કામ તો લાદીનું તો પૂરું થવા આવ્યું છે. હવે બહારથી જો આમ કંઈક આવી રીતનું ઘર લાગે. તો અત્યારે હું આવ્યો હતો ભાવનગર, અને મારા કાકાને આવ્યો હતો, અને આપણે ઘર જોવા આવ્યા છે, નવું લેવાનું છે. ત્યાં તો બહુ નવું ઘર છે લેવાનું છે, એટલે વાત હાલે છે, એટલે બધું જોવાની એવું આવ્યા છે એમ. તો બહારથી આવી રીતનું દેખાય છે, અને હજી થોડું કામ ચાલુ જ છે અંદરનું. તો આપણે આવ્યા હતા ઘર જોવા આવ્યા હતા, અને જોઈ લીધું ને હવે આપણે જઈશું પાસે એના ઘરે જમવાનું એવું હોય ત્યાં. જમી કરીને પછી આપણે પાસે જઈશું એના ઓફિસે. અત્યારે આપણે આવી ગયા છીએ સ્વપ્ના સાકર સોસાયટીમાં, અને આપણે જઈશું મારા કાકાના ઘરે. તો આપણે જમી લીધું છે અહીંયા આવીને, અને જમી કરીને આપણે હેઠે આવ્યા, અને પછી આપણે જઈશું ક્યાંક આંટો મારવા. આંટા મારીને આવી ગયા છે આપણે સ્વપ્ના સાકરમાં, અને હવે આપણે જવાનું છે ઘરે. રસ્તામાં આપણે ખાધી માટલા ગુલ્ફી. હવે હું આવી ગયો છું ઘરે ભાવનગરથી, અને આપણે આવે છે ને સિરીઝ જોઈ લેપટોપમાં. બહુ વર્ષમાં આવી ગયા છે આપણે, 3 વાગ્યા છે તો ઘડીક જોઈ સિરીઝ. હું તો 2-3 દિવસથી આ સિરીઝ જોઉં છું, નાર્કોસ. અત્યારે વાગી ગયા છે 5, અને હું આવી ગયો છું વાડીમાં. થોડુંક કામ છે વાડીમાં, કીધું આંટો મારવી. તો આપણે જે ટાટર છે એ વાડીમાં ફિટ કરવાનું હોય, તમને ખબર છે આવી રીતનું આવે કે એ આપણે ખોડવાનું છે. તો આપણે ટાટરને એવું ફિટ કરવાનું છે વાડીમાં, એટલે છે ને આ હું લેવા જાઉં છું ઘરે. પાછું વાયર ને એવું, અને પાછા આવી લઈને અને બસ ફિટ કરવી. અને આવું લેવાનું મૂકવાનું એવું બધું હોય જ તે ઘરે જવાનું, એટલે હું ગાડી લઈને આવું, એટલે વારા ઘડીને ધક્કા ન ખાવા પડે હાલીને. ગાડી લઈને આવ્યો છું, અને આપણે જઈએ ગાડી લઈને ઘરે. તો ટાટર તો ફિટ કરી નાખ્યું છે. આની પાસે કૂવો છે, તો તમને દેખાડું કૂવો કેવો છે. તો આવી રીતનો છે કૂવો, અને અત્યારે તો ઘણું બધું પાણી ભરેલું છે, નકર તો હાવ ખાલી હોય એટલે ઘણો બધો ઊંડો છે કૂવો. તો વાડીમાંથી હું આવી ગયો છું ઘરે, અને આજનો વ્લોગ તો થોડોક ઠીક જ બન્યો છે, પણ કાંઈ હતું નહીં વ્લોગ બનાવવામાં. અને ઘણા દિવસથી મેં વ્લોગ નથી બનાવ્યો, મેં બનાવી, એટલે વ્લોગ તો બનાવ્યો છે, અને થોડોક નાનો બન્યો છે, બહુ મોટો નહીં બન્યો હોય. એટલે આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.